હવે તમે સમજો કે પ્રાઇમરી મેમરી શા માટે કહ્યું, એને બીજા શબ્દોમાં આપણે કહીએ છીએ મેઇન મેમરી. મેઇન એટલે ગુજરાતી કરીએ, તમામ વર્ડ્સ ગુજરાતીમાં પણ કેટલાક યાદ રાખવાના. મુખ્ય મેમરી. હવે જો મુખ્ય કહેતા હોય તો એનો અર્થ શું થયો કે જેની જરૂર છે જ, જેના વગર કમ્પ્યુટર કાર્ય નહીં કરી શકે, એટલે આપણે એને પ્રાઇમરી, પ્રાથમિક અથવા તો મુખ્ય મેમરી કહી. જ્યારે સેકન્ડરી મેમરી એટલે શું? તમે વિચારો કે સેકન્ડરી મેમરી કદાચ કમ્પ્યુટરમાં ન હોય તો ચાલશે? યસ, ચાલશે. કેમ? તો કે પ્રાઇમરી, પ્રાથમિક અથવા મેઇન મેમરી અગત્યની છે. જો સેકન્ડરી નહીં હોય તો કંઈ વાંધો નહીં આવે, કમ્પ્યુટર તો સ્ટાર્ટ થશે. એને બીજા શબ્દોમાં શું કહી શકાય? ઓક્ઝિલરી મેમરી. ત્યાંથી પણ તમને ખબર પડે કે ઓક્ઝિલરી એટલે સહાયક, કંઈક સહાયતા કરે છે, જરૂરિયાત નથી પરંતુ સહાયક છે. એટલે બીજા શબ્દોમાં અહીંયા જો મેઇન કહીએ તો આને આપણે ગૌણ કહી શકીએ. એટલે કેટલાક ગુજરાતી શબ્દો પણ આપણે જસ્ટ જોઈ લઈએ કે આ ગૌણ છે, જ્યારે આ મુખ્ય છે, પ્રાથમિક છે, જ્યારે આ દ્વિતીયક સેકન્ડરી છે. હવે મુખ્ય મેમરી એટલે શું? તો તમે કમ્પ્યુટરને સ્ટાર્ટ કરો છો, જ્યારે પાવર સપ્લાય આપો છો ત્યારે એ સ્ટાર્ટ થાય છે, કંઈક અંદર એની માહિતી સંગ્રાહક રહે છે. કેટલાક શબ્દોને આપણે નોર્મલી સમજવાના છે. પરીક્ષાની દ્રષ્ટિએ જ આપણે કમ્પ્યુટરમાં અંદર બહુ જ ઘૂસી નથી જવાનું. માત્ર પ્રાથમિક દ્રષ્ટિએ આપણી પરીક્ષાને લગતા જે પણ પ્રશ્નો પૂછાય, કોઈ કોમ્પ્લિકેટેડ ટ્વિસ્ટ કરે તો આપણને ખબર પડવી જોઈએ. તો એના કોન્સેપ્ટને આપણે સમજીએ એટલું આપણા માટે બરાબર છે. કે મુખ્ય મેમરી છે તો એને જ્યારે તમે કમ્પ્યુટરને પાવર સપ્લાય કરશો ત્યારે જે એક્ટિવ રહેશે અથવા તો એટલા પૂરતું જ યાદ રાખશે. એટલે ખાસ કરી અને આ પ્રાઇમરી મેમરી આપણે બે વિભાગમાં એમાં વહેંચીએ છીએ. એક મેમરી આપણે એવું કહીએ છીએ કે અસ્થાયી છે, જેને વોલેટાઇલ કહે છે, અને બીજી છે સ્થાયી છે. હવે સ્વાભાવિક વસ્તુ છે કે અસ્થાયી અને સ્થાયી એટલે શું? અસ્થાયી એટલે કે જ્યાં સુધી પાવર સપ્લાય છે ત્યાં સુધી એ મેમરી છે. જેવો પાવર સપ્લાય બંધ કરો એમાંથી બધી યાદશક્તિ જતી રહેશે. ફરી પાછો પાવર સપ્લાય આપો એટલે એ જેટલું જરૂરી છે એટલા પ્રોગ્રામ્સને યાદ રાખશે, ત્યાં સુધી કામ કરીએ છીએ ત્યાં સુધી. જેવો પાવર સપ્લાય બંધ, બધું ભૂલી જશે. તો એક પ્રકારની અસ્થાયી છે. બીજી સ્થાયી મેમરી પણ છે. અને હા, સેકન્ડરી મેમરી સ્થાયી જ છે, એટલે કે નોન વોલેટાઇલ છે. જ્યારે પ્રાઇમરી મેમરી મેઇનલી અસ્થાયી છે, વોલેટાઇલ છે, અસ્થાયી છે. હવે સ્થાયીમાં શું છે? તો કે એક આપણે યાદ રાખવાનું, પરીક્ષાની દ્રષ્ટિએ પણ યાદ રાખવાનું કે મેઇન મેમરીમાં આવે શું? તો કે એક તો રેમ આવશે, બીજું રોમ આવશે, અને ત્રીજું કેશ મેમરી આવશે. કેશ મેમરી, આ ત્રણ પ્રકારની મેમરી છે. એમાં જે રોમ છે એ સ્થાયી મેમરી છે. આ એક અપવાદ છે. બાકી જનરલી આપણે શું કહીશું કે જ્યારે મુખ્ય મેમરીની વાત આવે ત્યારે એને આપણે શું કહીશું? તો કે અસ્થાયી જ છે, પરંતુ રોમ એક એવી છે કે એ સ્થાયી છે. તમામ વસ્તુને આપણે જોઈશું. સામે આ જસ્ટ આપણે સમજી લીધું કે પ્રાઇમરી મેમરીમાં શું શું શીખીશું? તો કે રેમ, રોમ અને કેશ મેમરી. તમને એમ થાય કે સેકન્ડરી મેમરી એટલે શું? તો કે આના વગર કમ્પ્યુટર નહીં ચાલે, આના વગર ચાલશે. તો એનો અર્થ કયો? તો કે તમે જે હાર્ડ ડિસ્ક વાપરો છો એ. કમ્પ્યુટરમાં એક સમયે હાર્ડ ડિસ્ક નહીં હોય તો કોઈ વાંધો નહીં, એક્સટર્નલ હાર્ડ ડિસ્ક નહીં હોય, પેન ડ્રાઈવ તમે નહીં લગાવ્યું હોય, સીડી છે આ નહીં લગાવો તો પણ ચાલશે. એના વગર કમ્પ્યુટર તો સ્ટાર્ટ થવાનું જ છે. એટલે એક્ઝેક્ટલી આ સેકન્ડરી મેમરી છે કે જેમાં તમારી હાર્ડ ડિસ્ક આવે, પેન ડ્રાઈવ આવે, ડીવીડી આવે, સીડી આવે, મેગ્નેટિક ટેપ્સ આવે, આ બધી બાબતો તમારી સેકન્ડરી મેમરીમાં આવશે. આ મુખ્ય બે પાર્ટ પાડ્યા. હવે મેમરી આપણે શબ્દ બોલ્યા છીએ તો આ જે ડેટા છે એ કમ્પ્યુટર યાદ કેવી રીતે રાખે છે? તો કે 0 અને 1ના ફોર્મમાં હોય. એટલે કે 0 ઓન સ્થિતિ કે ઓફ સ્થિતિ બતાવશે, તો કે 0 ઓફ સ્થિતિ બતાવે છે, જ્યારે 1 એ ઓનની સ્થિતિ બતાવે છે. બસ આપણા માટે આટલું અગત્યનું છે કે 0 હોય તો ઓફ સ્થિતિ બતાવશે, 1 હશે તો ઓનની સ્થિતિ બતાવશે. તો તમામ વસ્તુ 0 અને 1ના ફોર્મમાં અહીંયા પ્રાઇમરી મેમરીમાં હશે. હવે 0 અને 1ના ફોર્મમાં જ્યારે કાર્ય થતું હોય તો એક્ઝેક્ટલી આનો એકમ કયો? તો કે મેમરીનો સૌથી નાનામાં નાનો એકમ હોય તો એ છે બીટ. એક બીટ
એટલે કેટલા? તો કે યા તો 0 અથવા તો 1. આ કોઈમાંથી એક જ ડિજિટ તમે પકડશો, યા તો 0 પકડો તો એને 1 બીટ કહેવાય, યા તો 1 પકડશો તો પણ 1 બીટ કહેવાશે. એટલે કે 0 અથવા 1 માંથી કોઈ પણ એક ડિજિટ આવશે તો એને આપણે કહીશું 1 બીટ. અને આ સૌથી નાનામાં નાનું એકમ છે મેમરીનો. હવે એનાથી આગળ જઈએ તો બીજો એક એકમ આવે નિબલ. એટલે શું? તો કે એક નિબલ એટલે 4 બીટ થાય. એક નિબલ એટલે ઘણી બધા બુક્સમાં આ નથી લખવામાં આવતું, પરંતુ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખવાનું કે એક નિબલ એટલે શું? તો કે 4 બીટ. હવે એનાથી વધારે જઈએ એટલે આ બધે લખેલું હશે તો કે 1 બાઇટ. એટલે શું? 1 બાઇટ એટલે તો કે 8 બીટ. આવા 1 બીટ એટલે 0 અથવા 1 એવા 8 આંકડા ભેગા થાય એટલે 8 બીટ બને. અને 8 બીટ એટલે 1 બાઇટ. બરાબર? હવે જેટલા પણ નામ આવશે ને એ બધા તમે સાંભળેલા હશે. 1 બાઇટ છે તો હવે એવા વધારે બાઇટ કરો તમે તો એને કહેવાય કિલોબાઇટ. એટલે કે 1 કિલોબાઇટ જ્યારે આવે, અને આને તમે કેબી તરીકે ઓળખો જ છો, ફોન તમે વાપરો છો, કમ્પ્યુટર વાપરો છો, તો કેબીમાં જે પણ મેમરી તમે યુઝ કરો છો તો 1 કેબી એટલે શું? તો કે જ્યાં પણ લખેલો હોય એને આપણે કિલો કહીશું. 1 કિલોબાઇટ. હવે આમ જોવા જઈએ ને તો આપણા વ્યવહારમાં 1 કિલો એટલે શું થાય? 1000 ગ્રામ. 1 કિલો એટલે શું? 1000 ગ્રામ. પરંતુ આ વજનની બાબતની વાત નથી કમ્પ્યુટરમાં, આ મેમરીના એકમની વાત છે. એટલે તમારે એક આંકડો યાદ રાખવાનો કે કિલોબાઇટ એટલે 1000 નહીં, પણ કિલો એટલે અહીંયા કમ્પ્યુટરની ભાષામાં 1024 યાદ રાખવાના. 1024. 1024 બાઇટ્સ જ્યારે ભેગા થશે ત્યારે એ કિલોબાઇટ બનશે. એટલે જ્યારે કિલોનો આંકડો આવે ત્યારે આપણે શું સમજવાનું કે 1024. અને મેથેમેટિક્સમાં પણ મેં તમને કહ્યું છે કે 1024 ખાસ યાદ રાખવાના. 1024 શું છે? તો કે 32 નો સ્ક્વેર છે આ. અને 1024 એ એવી સંખ્યા છે કે જે 4 આંકડાની સૌથી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે. આપણે ગણિતમાં જવાનું નથી, માત્ર યાદ રાખી કે 1024 એ 4 અંકની નાનામાં નાની પૂર્ણ સંખ્યા છે અને એ 32 નો વર્ગ છે. એટલે આટલું આપણા માઇન્ડમાં યાદ રહેશે તો બંને જગ્યાએ કામ આવશે. એટલે 1024 બાઇટ્સ એટલે 1 કિલોબાઇટ. હવે કિલોબાઇટ પછી તમે કેબી પછી શેમાં તમે માપો છો? તો કે કેબી પૂરું થાય એટલે એમબી થાય. એટલે કે 1 MB, 1 MB મેગાબાઇટ. 1 MB એટલે શું? તો કે અગેઇન 1 MB એટલે શું? 1 KB એટલે 1024 બાઇટ. તો એવા કેટલાક કેબી ભેગા થશે, કિલોબાઇટ્સ કયા હશે? તો કે 1024 કિલોબાઇટ ભેગા થાય ત્યારે 1 MB બનશે. હવે 1 MB પછી શું આવે? તો કે MB ભેગા થાય એટલે તમે શું કહો છો? 10 MB, 12 MB, 20 MB આવી રીતે આમ વધારે થાય એટલે MB પછી શું આવે? GB આવશે. તો કે MB થી મોટું GB, ગીગાબાઇટ. ગીગાબાઇટ એટલે શું થશે? તો કે અગેઇન 1024 મેગાબાઇટ તમે ભેગા કરો એટલે 1 ગીગાબાઇટ થાય. 1 GB. તમે મૂવીમાં વારંવાર સાંભળ્યું છે કે તમારી એક અથવા તો તમે હાથમાં મોબાઈલ તમે વાપરો જ છો, જે પણ તમે વિડીયો મૂવી જુઓ છો એ જીબીમાં હોય છે, મીન્સ કે મોટી લેન્થમાં હોય છે. તો 1 GB એટલે 1024 MB. હવે 1024 MB અહીંયા પૂરું થયું. તો જીબી પછી શું આવે? તો કે ટેરાબાઇટ. કેટલી? તો કે 1024 GB ભેગું થાય તો 1 ટેરાબાઇટ બને. તો આ કેટલાક એકમ છે જેને આપણે યાદ રાખીશું. ટૂંકમાં યાદ કયા આંકડા રાખવાના રહ્યા? તો કે 48 અને 1024. એક સ્ટેપ પછી એક સ્ટેપ તમે આટલું ખાલી યાદ રાખી લો કે બીટ પછી નિબલ આવે, એનાથી મોટો બાઇટ, બાઇટ પછી કિલોબાઇટ, કિલોબાઇટ પછી મેગાબાઇટ, ગીગાબાઇટ અને ટેરાબાઇટ. તો આ રીતે તમારે આ પણ યાદ રાખવાનું છે. અને
સાથે સાથે હવે આપણે સમજીશું કે રેમ શું છે, રોમ શું છે અને કેશ મેમરી શું છે. પ્રાઇમરીને પૂરું કરીશું, ત્યારબાદ આપણે સેકન્ડરી મેમરીમાં જે પણ પાર્ટ્સ આવે છે એના કેટલા ઉપયોગ છે, એમાં કેવી રીતે કાર્ય થાય છે અથવા શું વપરાય છે, તો એ તમામ માહિતી આપણે આગળના પાર્ટ્સમાં જોઈશું.